ફતેગંજ બ્રિજ આ બ્રિજ અવારનવાર ચર્ચામાં રહે છે. શ્રેણીબંધ અકસ્માત છેલ્લા 20 દિવસમાં એક પછી એક અકસ્માતમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે. એક પછી એક અકસ્માતમાં નિર્દોષ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ગત થોડા સમય પહેલાની જે ઘટના કે જ્યાં 20 થી વધારે વાહનો એકબીજા સાથે અથડાયા, આ વાહનો અથડાયા પછી તંત્ર એલર્ટ થયું છે, એટલે કે ઘોર નિંદ્રામાંથી ઊભું થયું છે. ટ્રાફિક એસીપી જ્યોતિબેન સાથે જ ટ્રાફિક ડીસીપી વ્યાસ સાહેબ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ આ સ્થળની મુલાકાત એટલે કે આ બ્રિજની મુલાકાત આવી છે. જે પ્રકારે વળાંક છે, બ્રિજ પર ભારણ વધી રહ્યું છે, કઈ જગ્યા પર વળાંક હોવો જોઈએ, કઈ રીતે સ્પીડની એટલે કે વાહનોની ગતિને કંટ્રોલ મેળવી શકાય, તમામ બાબતે નિરીક્ષણ કર્યું છે. સાથે જ અધિકારીઓને સૂચન પણ કર્યા છે. વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અવારનવાર ચર્ચામાં રહેતો હોય. અકસ્માતો સર્જાયા બાદ થોડા સમય પહેલા જ 20 થી વધારે વાહનો જ્યારે એકબીજા સાથે ભટકાયા હોય, તે અંતર્ગત ટ્રાફિક વિભાગ અને મહાનગરપાલિકાની ટીમ ઘોર નિંદ્રામાંથી ઊભા થઈ એટલે કે ઉઠી અને આ સ્થળની મુલાકાત લીધી છે. સાથે અધિકારીઓને સૂચનો પણ કર્યા છે. હા, જે શરૂઆતમાં બે એક્સિડન્ટ થયા બહુ નાના હતા, પરંતુ જે ગઈકાલે જે અકસ્માત થયો એનાથી પહેલા જે થયો અકસ્માત, એમાં એક સાથે 4 ગાડી ને એક સાથે 3 ગાડી, એમાં મહારાષ્ટ્રની એસટી બસ હતી, એમાં 4 થી 5 કાર હતી. અને એનો જે એક્સિડન્ટ થયો એ અમને એવું હતું કે વરસાદના કારણે જે ગાડીઓ સ્કીડ થતી હોય છે, ઓઇલ પડી હોય કે ગમે તે કારણસર, તેથી અમે તે બાબતે વધારે જોયું નહોતું. પણ ગઈકાલે જે અકસ્માત સેમ જગ્યા પર થયો તેના કારણે સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે વિઝિટ પર આવ્યા છીએ. અને વિઝિટમાં તમે જોશો તો જે ગાડીઓ સ્પીડ થાય છે લગભગ 500 મીટરના એરિયામાં, તો એના કારણે જ આ તકલીફ થઈ એવું અમારું માનવું હતું. તેથી ડીસીપી પૂર્વ સાહેબ તેમજ બીએમસીના અધિકારીઓ જે છે એ લોકો પણ આવ્યા હતા, રોડ ડિપાર્ટમેન્ટના, એમને પણ અમે આ બધું બતાવ્યું. તો આ જે ડામર છે એકદમ સ્લીપરી છે, બ્રેક મારે તો ટાયરની ગ્રીપ ના રહે અને સ્કીડ થઈ જાય. તેથી એ લોકોએ એમની એન્જિનિયરિંગ પ્રમાણે અમુક અંતર પર અમુક એમએમના રમલ શીપ લગાવવાનું નક્કી કર્યું છે. અને ભવિષ્યમાં આવા અકસ્માત ના થાય પ્રમાણે એ લોકો કાર્યવાહી કરનાર છે. ખૂબ સારી વાત એ છે કે જાનહાનિ નથી ગઈ, પરંતુ બહુ જ મોટા અકસ્માતો હતા. ખાસ કરીને વાત કરીએ તો આપ એવી વિચારણા કરી રહ્યા છો કે ભરધારી વાહનોને તમામ બ્રિજ પર બેન કરવામાં આવે? હમણાં અમે ડીસીપી સાહેબ ડિસ્કસ કર્યું તો એ કરવું કે ના કરવું એ નીતિ વિષયક નિર્ણય છે. એ બાબતે અમારી ઉપર ચર્ચા કરી.